શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર? કવિ જલન માત્રીના આ શબ્દોને સાર્થક કરતો કિસ્સો રાજકોટથી પ્રકાશમાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ પંથકમાંથી કોમી એકતા, માનવતા અને નિસ્વાર્થ સેવાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જાગનાથ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન અહેસાન ચૌહાણ છેલ્લા 35 વર્ષથી શ્રાવણ માસમાં પગપાળા ઈશ્વરિયા મહાદેવના દર્શન કરવા જાય છે. ખાસ વાત એ છે કે થોડાક મહિનાઓ પૂર્વે અકસ્માતમાં તેમના પગમાં 45 ટાંકા આવ્યા હોવા છતાં તેમની શ્રદ્ધા અને સેવાનો સંકલ્પ જરાય ડગ્યો નથી. અકસ્માતને કારણે ચાલવામાં ભારે તકલીફ હોવા છતાં અહેસાનભાઈ ધીમે ધીમે પગપાળા ઈશ્વરિયા મહાદેવ પહોંચ્યા હતા. તેમના માટે આ માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ માનવતા અને કોમી એકતાનો સંદેશ આપતી પરંપરા બની ગઈ છે. શ્રાવણ મહિનો હાલીને આવું છું. 35મું વર્ષ છે, મને 53 થયા અને 21 વર્ષથી સોમનાથ મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને અપકને સોમનાથની યાત્રા કરાવું. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લઈ જાઉં છું. અને હું સ્કૂલમાં ભણતો જાગનાથમાં, તે જાગનાથ મંદિર મારા ઘરથી નજીક અને કૈલાસ મહાદેવનું, એટલે હું ત્યાં દર્શન કરતો અને બધા હારે જતા. તો મારા સ્કૂલમાં ભગવાન દિવસ હતો એક દે કે ત્યાં બધા ભગવાન વિશે પૂછે, અલ્લાહ વિશે પૂછે. તો મને બધે પૂછ્યું, મેં મારા ટીચરને પૂછ્યું તો મહાદેવ ભોલાનાથ કે બધાની મનોકામના પૂરી કરે. મારો એક ફ્રેન્ડ છે એ ફેલ થતો, તો મેં એની માનતા ઈશ્વરિયા રાખી કે ભાઈ ઈશ્વરિયા મહાદેવ બહુ પ્રખ્યાત છે. તો અહીંયા હાલીને આવ્યો, એની માનતા રાખી, એ પાસ થઈ ગયો. પછી મારા મિત્ર છે, એના બેન સાઠું માનતા રાખી, મેરેજ નહોતા થતા, તો એ પણ એના મેરેજ થઈ ગયા. પછી મારા સ્ટુડન્ટ છે જે કે ફોરેન જવા માટે કરતા હોય માનતા, તો એના આટલું માનતા રાખું છું. કોઈને સંતાન નથી તો હું એટલે ઈશ્વરી હાલીને આવું છું અને એની માનતા પૂરી કરું છું અને એનું કામ પણ થાય છે. હું જ્યાં સુધી જીવીશ અને મારા હાથ પગ ચાલશે ત્યાં સુધી હું શ્રાવણ મહિનો રહીશ અને ઈશ્વરીય મહાદેવ ચાલીને આવીશ. ઉલ્લેખનીય છે કે અહેસાન ચૌહાણ છેલ્લા 21 વર્ષથી માત્ર પોતે આ એક જ યાત્રા કરતા નથી, પરંતુ મંદબુદ્ધિના લોકો, ભિક્ષુકો, વૃદ્ધો, દિવ્યાંગો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને સોમનાથની પદયાત્રા પણ કરાવે છે. કોઈ પણ જાતિ કે ધર્મનો ભેદ રાખ્યા વિના તેઓ જરૂરિયાતમંદોને યાત્રા કરાવીને સેવા કરે છે. તેમની આ નિસ્વાર્થ સેવા અને કોમી એકતાના પ્રયાસોની નોંધ લઈ અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા તેમને હિન્દુ મુસ્લિમ કોમી એકતાનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ પગમાં 45 ટાંકા આવ્યા હોવા છતાં અહેસાનભાઈનો જુસ્સો યથાવત છે. તેઓ કહે છે કે શરીર સાથ આપે ત્યાં સુધી નહીં, પરંતુ જીવિત છે ત્યાં સુધી ધીમે ધીમે ચાલીને પણ પોતાની સેવા અને યાત્રાની પરંપરા જાળવી રાખશે.